નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઈ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ બીબીએની પરીક્ષા લેવાઈ હતી અને ગત રોજ તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પરિણામના માર્ક્સ જાહેર નહીં કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા આજે બીબીએ ફેકલ્ટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બીબીએમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં નહીં આવતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ખડકાઈ ગયો હતો અને તેવામાં વિદ્યાર્થીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માર્ક્સ ડિક્લેર કરવામાં આવ્યા નથી। યુનિવર્સિટીના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસાના તોલે એડમિશન આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ગફલતો કરવામાં આવી રહી છે, પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈની એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ ડિક્લેર કરવામાં આવે। વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા છે કે પૂરેપૂરી એક્ઝામ પૂર્ણ થઈ જાય ત્યાર પછી માર્ક્સ ડિક્લેર કરવામાં આવશે। અડધેથી માર્ક્સ આપી જ ન શકાય। ગવર્મેન્ટે જે અમને ટાઈમલાઈન આપી છે તે પ્રમાણે અમે ફોલો કરીએ છીએ અને જે વિદ્યાર્થીઓ આજે હાજર નથી એ કાલે આવશે તો પણ અમે તેને અલાઉ કરીશું તેવું હાલ બીબીએ ફેકલ્ટીનું સંચાલન કરતા જે સત્તાધીશો છે તેમણે જણાવ્યું હતું। પૈસાના તોલે એડમિશન આપી રહી છે। અમારી માંગ એ છે કે માર્ક્સ ડિક્લેર કરે। ગયા વર્ષે અમારી માંગ એ છે કે વહેલી તકે માર્ક્સ ડિક્લેર કરે, કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં ગફલતો કરી રહ્યા છે, પૈસાનો વ્યવહાર કરી રહ્યા છે। અમારી માંગ એનએસયુની એ છે कॉमर्स फैकल्टी को अपने पास डरता है, पुलिस को आगे करता है। डीन हमसे डरता है, पुलिस को आगे करता है। डीन हमसे डरता है, पुलिस को आगे करता है। डीन हमसे डरता है, पुलिस को आगे करता है। हमने के 1 वागे पाड़ी सुबह वागे जયારે ફેકલ્ટી 6 વાગે બંધ થઈ તો 7 વાગે મેરિટ બહાર પાડી। શું તમને 7 વાગે બહાર પાડી? હક છે માર્ક્સ કેમ કે કાલી વિદ્યાર્થી એકદમ બધાઈ જાતું તો રવિવારે કરી શકે વિદ્યાર્થી। કારણ કે રવિવારે કોઈ વિદ્યાર્થી નેતા ના આવે, વિદ્યાર્થી ના આવે એટલે રવિવાર રાખ્યો। અમે વિદ્યાર્થીના હિતમાં તો હંમેશા આવીશું। આપણે બહાર કરી આ ફેકલ્ટી